ગૌરવભાઈ પૂજારા બોલો છો? હાજી ગૌરવભાઈ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન થી બોલું છું. બોલો ને. આપણે તમે વેપારી એસોસિએશન માં પ્રમુખ છો ને? હાજી. અમારે છે ને એક વેપારીઓના નામનું લિસ્ટ જોઈએ છે. નામ, સરનામું અને જે કઈ દુકાન હોય માર્કેટમાં નામની વિગત. શેના માટે? તો આ ઓલું છે ને કોંગ્રેસના બંધનું એલાન. હા. તો એ બાબતે થોડોક ડેટાબેઝ ની અમારે જરૂર છે. ઉપરથી સીપી સાહેબે મંગાવેલું છે. બરાબર. હા, તો મારે લિસ્ટ જોઈએ છે. તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોનમાં. ફોનમાં તો અવેલેબલ ન હોય, કારણ કે અમે તો દર વખતે વેપારીઓનું રજીસ્ટર વાઇઝ છે ને પોસ્ટ ફાડતા હોય. હા, એટલે અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે. તો મારે તાત્કાલિક જરૂર છે. તાત્કાલિક તો કેમ જવું? તમને પોચું માંથી મારે એક માનો ને કાલ સુધીમાં મને મળી જાય ને તો ચાલે. ટ્રાય કરી દો, કારણ કે આખું લિસ્ટ છે ને, તો તમે સમજો અમે દર વખતે પોચ બુક હોય ને, હા, એ પોચ બુક અમારી હોય 350 વેપારી છે. નહીં પણ સાંભળો, તમે તૈયાર કરો. ગમે ત્યારે કઈ કમિટીમાં કઈ જાહેરાત કરવાની હોય, આ તે વોટ્સઅપમાં ગ્રુપમાં, તો તમે કોઈ રીતે ગ્રુપ કે કઈક એમાં તો નંબર જ હોય ને, અમારું વોટ્સઅપ ગ્રુપ હોય. હા, એટલે એમાં તો નંબર હોય બધાના એડ કરેલા. તો તમે જે પ્રમાણે કીધું કે નામ, પેઢીનું નામ, એ તો અમારે ટાઈપ કરીને બનાવવું પડશે. હાર્ડ કોપી જેવું કઈ હોય તો હું જાતે બનાવી નાખીશ. જો તમને રજીસ્ટરના ફોટા પાડીને મને મોકલી આપો ને તોય થઈ જાય. પોચ બુક હોય, પોચ બુક અમારી. પોચ બુક ની અંદર નામ, સરનામા અને બધી વિગત હોય. હા, પણ એટલા બધા ફોટા પાડવા તે પોસિબલ નહીં ને. એટલે તમને કહું, તમે એકાદ દી નો ટાઈમ આપો ને, હા, તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી અને વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને આપી દઈશ. તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી શકાય. ટ્રાય કરી દઉં દાદા, કારણ કે અમારે શું છે, પરમ દિવસે અમે બંધ રાખવાના છીએ, કારણ કે આ મુદ્દો સેન્સિટિવ છે. એટલે અમે તો બંધ કામ કરો ને ગૌરવભાઈ, મને હે ને 25-30 જેવા નામ સરનામા આપો. 25-30 જેવા નામ સરનામા, કોન્ટેક્ટ નંબર અને પેઢીનું નામ, જે મેઇન હોય. 300 બધાની જરૂર નથી. 25-30 જેવા મને આપો. એને PDF આપો તો વધારે સારું. અને નહીતર પછી તમે કાલે ગમે તે રીતે કાલ મને સવાર સુધીમાં આપશો? કાલ 12 વાગ્યા સુધીમાં આપું. હા, તો વાંધો નહીં. હું તમને 12 વાગે ફોન કરીશ. ભલે ભલે. શું નામ કીધું તમારું? મારું નામ પરસોત્તમભાઈ છે, હેડ કોન્સ્ટેબલ છું. અચ્છા, હવે તો આ શેના માટે માંગે સીપી સાહેબ? કહું તો શું, આ છે ને કોંગ્રેસની બંધનું. એ તો બંધનું તો આની પહેલા ઘણી વાર ગયું, પણ આવી રીતના કોઈ ડેટા મંગાણો નથી. એટલે એમાં એવું છે, આ વખતે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધમાં સાથ નહીં આપે ને, તો અમે ત્યાં રૂબરૂ જઈને સમજાવો. બંધ કરાવવાનું રાજકારણીઓનું બધાનું કેવું હોય તો આપણને ખબર જ છે. એટલે ટૂંકમાં બંધ કરાવવાનું છે કે નથી કરાવવાનું તમને ખબર પડે, પોલીસ હારે રહેવાની એમ. સાંભળો, હવે આ રહ્યો ને કોંગ્રેસનો બંધ છે, સમજ્યા તમે? એટલે અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કહેવી વધારે, પણ આમ જો કોંગ્રેસે આપેલું એલાન છે, પણ જે એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે, જે છે એ પુણ્યતિથિ નિમિત્તે, પણ ગરહાર બંધ ન હોય એમ મારું કહેવાનું. એટલે અમારી આગળ કોંગ્રેસ વાળા આવ્યા હતા. હા, અને અમને એ લોકોએ બહુ પ્રેમથી રજૂઆત કરી, અને ઓલા ધારાસભ્ય ને એ આવ્યા હતા. સિગ્નેટ મેળવાની. હા, એ બધા આવ્યા હતા. અને એ લોકોએ અમને બહુ પ્રેમથી અને એવું જરી કે દોરાવારે એ લોકોએ ઓલું નથી કીધું. એને અમને એટલું કીધું કે જો તમને લાગણી ઉપજતી હોય તો તમે તમારે બંધ રાખો, અમે તમને ફોર્સ જરી કઈ નથી કરતા, તમે ખુલ્લી રાખો તોય તમારી ઈચ્છાની વાત છે. અમે તો ખાલી ફક્ત ને ફક્ત આ લોકોને ન્યાય મળે એ અનુસંધાને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે બંધ રાખો તો સારું, બાકી ન રાખો તો કોઈ વાંધો નથી. આવા શબ્દ એ લોકોએ વાપર્યા છે. એ તો છે જ છે. એટલે બંધમાં તો કદાચ માણસો જોડાશે, ના નથી, પણ સ્વયંભૂ હોય ને તો કોઈ પ્રશ્ન નથી. તો પોલીસને અમારે બીજું કઈ આવે નહીં, પણ જો કોઈ તમને ધમકી આપીને અહીંયા છે ને, જો અહીંયા એક નિયમ છે, સાંભળો, અહીંયા એક નિયમ છે. અહીંયા જંકશનમાં કોઈ દી કોઈની ધમકી આવેલી નથી. આની પેલા એક ટીઆઈ વસાવા સાહેબ હતા, અમારા એક વેપારી ઉપર વગર તપાસ કરીને ગુનો નોંધી નાખ્યો હતો.
તો અમે એની સામું હાલવામાં જરાય ઓલા અમે પ્રેમથી જીવ દઈએ એવા માણસો છીએ, વેપારી ખરા, પણ અમને કોઈ દાગ દબાણ કરે તો અમે સામા થાય. આ અમારો સ્પષ્ટ નિયમ, પ્રેમમાં જીવ દઈ દેવા વાળા માણસો છીએ ભાઈ. સાચી વાત છે. અને ગૌરવભાઈ સાંભળો, તો મને એનું એક લિસ્ટ 25 થી 30 માણસો નું છે. ભલે ભલે સમજ્યા? હા, તો કાલ 12 વાગે તમને ફોન કરું. કરજો. જમસન ચોકી આપણે છે ને રસિકભાઈ, એની પાસેથી પેલા કોન્ટેક્ટ લીધો હતો. ચંદ્રકાંતભાઈ નો કોન્ટેક્ટ એને મને આપ્યો. ચંદ્રકાંતભાઈ તમારો કોન્ટેક્ટ આપ્યો. એ કે અમારા પ્રમુખ ઈ જ છે ગૌરવભાઈ, તો એની પાસેથી તમને મળી જશે. હા, ઠીક છે. હવે તમે મને રંગતમાં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો કે નથી? હા, હું રાજી છું. ખરેખર આટલા બધા માણસો મરી ગયા, કઈક ન્યાય તો થવો જોઈએ, વ્યવસ્થિત થવો જોઈએ. આ તમારા ને મારા વચ્ચે અંગત વાત છે દાદા. હા, એમ ભલે. હા. હા.